સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ. તમ સર્વોને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. એકત્ર થઈને પ્રભુની આપણે આરાધના કરીએ. આવો આપણે એક વચન દેખીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 17મી કલમ આપણે જોશું. તમે જે હરેક સારું ઝાડ સારા ફળ આપે છે ને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે હરેક સારું ઝાડ સારું જ ફળ આપે છે અને નઠારું ઝાડ નઠારું જ ફળ આપે છે. આપણા જીવનમાં પણ ઘણા એવા અનુભવો હોય છે જેની પાસે આપણે ઘણા એવી વ્યક્તિઓ પાસે આપણે અપેક્ષાઓ રાખીને બેસીએ છીએ, પરંતુ કોઈ દિવસ સારી વ્યક્તિ હોય છે એમના જીવનમાંથી સારા જ શબ્દો નીકળે છે અને નઠારું વ્યક્તિ હોય છે એના જીવનમાંથી નઠારા જ શબ્દો નીકળે છે. અને જ્યારે આપણે જેના પર વિશ્વાસ કરીએ છીએ તે વ્યક્તિ આપણને કે પરિસ્થિતિની અભાવથી એવો આપણા જીવનની અંદર અનુભવ થયા હોય, તો આજ આ પ્રભુનું વચન આપણા માટે છે કે જેની પર આપણે વધારે વિશ્વાસ કરતા હોય એ આપણને નઠારા ઝાડ જેવું નઠારું ફળ આપનારું બની જાય છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં એવા અનુભવો હોય તો આજ પ્રભુની પાછળ આપણે આવવાનું છે. અને સારી વ્યક્તિ હોય છે સારા જ ફળ આપે છે અને ખરાબ વ્યક્તિ હોય છે ખરાબ જ એના મુખમાંથી શબ્દો નીકળે છે. એની ચિંતા નથી કરવાનું, કારણ કે આ પ્રભુના વચનમાં લખેલું છે અને એક આપણને ઉદાહરણ છે. આ સુંદર વચન થકી પ્રભુ આપણને જીવન જીવવાને માટે અને એક એક પગથિયું આગળ વધવાને માટે સામર્થ્ય પૂરું પાડે છે અને એના વચનો પૂરા પાડે છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરીએ. જેવી રીતના તારા વચનમાં લખેલું છે કે સારા ઝાડ સારું ફળ આપે છે અને નઠારું ઝાડ નઠારું ફળ આપે છે પ્રભુ, તેવી જ રીતના અમારા સાથે જોડાયેલા એક ભાઈ બહેનોના જીવનની અંદર ઉતાર ચઢાવ સુખ દુઃખના અનુભવો હશે મારા ઈશ્વર. આજ પછી પ્રભુ એમના જીવનની અંદર તમે પ્રભુ આ વચનો પૂરા પાડ્યા માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. આખો દિવસ ભરી સંભાળ્યા તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળજે. મીઠી અને ગોળ નિંદ્રા આપજે, નવો દિવસ આપજે. નવા દિવસની અંદર ઉઠીને તારી આરાધના કરનારા બાળકો બને તમે થવા દો. એક એક કાર્યને તમે સફળ કરી અને આખે દિવસની દિનચર્યાને તમે સફળ કરી અને પોતાના કુટુંબ સાથે એકત્ર કરીને તારી આરાધના કરવાને માટે સામર્થ્ય પૂરો પાડ્યા માટે તારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે પ્રભુ અમે જેવા છે તેવા અમે તમારા હાથની અંદર સ્વાધીન થતા ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ. જે મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.